લાલ દંડા સાથે મા અંબાના ધામ અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ। અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે। છેલ્લા 190 વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂનો સંઘોમાંનો એક છે। ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે। આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે। ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમઠ ટ્રસ્ટ લાલ દંડાનો સંઘ 190મા વર્ષે ચાચા ચોકમાં ઊભો છે। આ સંઘ અવિરત આ રીતે ચાલતો જ જશે। ધર્મને ઊંચો લાવવા માટે અને જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે। અત્યારે પ્રેરણા દે છે। અત્યારે 450 ભક્તો છે। તમે જોઈ રહ્યા છો મારી સાથે 51 બ્રાહ્મણો છે। જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે, ડાબી બાજુ કમંડળ એટલે અમારું પૂજાનું પાત્ર છે। અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય। ભાદરવી પૂનમનો ચોથો દિવસ છે અને આજે જેને કહેવાય કે જે પગપાળા ચાલતા આવતા સંઘો છે એમાં સૌથી જૂનો સંઘ એટલે કે લાલ ઝંડા સંઘ છે, જે 190 વર્ષ જૂનો સંઘ છે, જે આજે અહીંયા આવેલો છે, જેનું પોલીસ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે। હાલમાં એ લોકો એમના ગરબા પતાવીને હાલમાં ત્યારબાદ માતાજીની ધજા ચડાવે છે। તમામ સંઘોની અંદર લાલ ઝંડાનું એક આગવું સ્થાન હોય છે અને અત્યાર સુધી માતાજીએ જેવી રીતના આ ભાદરવી પૂનમનો મહામેળાને ખૂબ સારી રીતે ચલાવવામાં માતાજીએ મદદ કરી છે, એ જ રીતે આજે લાલ ઝંડાના પોલીસ ડિપાર્ટમેન્ટને બી એમના